સબસ્ક્રાઇબ કરો, શેર કરો. રાધા અસ્પષ્ટતા જુઓ. રાધા સંસ્કૃત રાધા IAST રાધા જેને રાધિક પણ કહેવામાં આવે છે તે એક હિન્દુ દેવી છે અને ભગવાન કૃષ્ણની મુખ્ય પત્ની છે. તે પ્રેમ, માયા, કરુણા અને ભક્તિની દેવી છે. શાસ્ત્રોમાં રાધાનો ઉલ્લેખ લક્ષ્મીના અવતાર તરીકે કરવામાં આવ્યો છે અને મૂળ પ્રકૃતિ સર્વોચ્ચ દેવી તરીકે પણ, જે કૃષ્ણની સ્ત્રીત્વ પ્રતિરૂપ અને આંતરિક શક્તિ છે. રાધા કૃષ્ણના બધા અવતારોમાં તેમની સાથે હોય છે. રાધાનો જન્મદિવસ દર વર્ષે રાધાષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. રાધા મૂળ પ્રકૃતિ આદિ દેવી, માતા દેવી, લાદીની શક્તિ, આનંદમય ઊર્જા, પ્રેમ, કરુણા અને ભક્તિની દેવી, કૃષ્ણ ધર્મમાં સર્વોચ્ચ દેવી. પુણેના ઇસ્કોન મંદિરમાં રાધાની મૂર્તિ. અન્ય નામો: માધવી, કેશવી, શ્રીજી, શ્યામા, કિશોરી, રાધારાણી, પૂજનીય, રાધા વલ્લભ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય, ગૌડી વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિમાર્ગ, મહાનમ સંપ્રદાય, મણિપુરી વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સહજીયા, હરિદાસી સંપ્રદાય. કૃષ્ણની લાદીની શક્તિ, લક્ષ્મીનો અવતાર, રહેઠાણ, ગોલોકા, વૃંદાવન, બરસાના, વૈકુંઠ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, દેવી ભાગવત પુરાણ, નારદી પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, ગીતા, ગોવિંદ, ગોપાલા, તપાની ઉપનિષદ, ગર્ગ સંહિતા, બ્રહ્મ સંહિતા, ચૈતન્ય ચરિતમ, રાધાષ્ટમી, હોળી, શરદ પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા, ગોપાષ્ટમી, લઠમાર, હોળી, ઝુલન પૂર્ણિમા, વંશાવળી, અવતાર, જન્મ, રાવલ, બરસાના, હાલનું ઉત્તર પ્રદેશ, ભારત. માતા પિતા: વૃષભાનુ, પિતા કીર્તિદા. માતા કૃષ્ણના સંબંધમાં રાધાનું બેવડું પ્રતિનિધિત્વ છે. પ્રેમિકા, પત્ની અને તેની પરિણીત પત્ની, નિંબાર્ક સંપ્રદાય જેવી પરંપરાઓ રાધાને કૃષ્ણની શાશ્વત પત્ની અને પરિણીત પત્ની તરીકે પૂજે છે. તેનાથી વિપરીત ગૌડી વૈષ્ણવ ધર્મ જેવી પરંપરાઓ તેણીને કૃષ્ણની પ્રેમિકા અને દૈવી પત્ની તરીકે પૂજે છે. રાધા વલ્લભ સંપ્રદાય અને હરિદાસી સંપ્રદાયમાં માત્ર રાધાને જ સર્વોપરી તરીકે પૂજવામાં આવે છે. અન્યત્ર નિંબાર્ક સંપ્રદાય, પુષ્ટિમાર્ગ, મહાનમ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સહજીયા, મણિપુરી વૈષ્ણવ ધર્મ અને ગૌડિયા વૈષ્ણવવાદ ચળવળ મહાપ્રભુ સાથે જોડાયેલી છે. રાધાને બ્રજ ગોપીઓ, બ્રજની દૂધદાસીઓની મુખ્ય અને વૃંદાવન અને બરસાણા સહિત ગોલોક અને બ્રજની રાણી તરીકે વર્ણવવામાં આવી છે. તેણીએ અસંખ્ય સાહિત્યિક કૃતિઓને પ્રેરણા આપી છે અને કૃષ્ણ સાથેના તેમના રાસલીલા નૃત્યથી અનેક પ્રકારની પ્રદર્શન કલાઓને પ્રેરણા મળી છે. રાજસ્થાનના ઉદયપુરમાં રાધા જમણે અને કૃષ્ણ ડાબે વાંસળી વગાડતાનું 14મી સદીનું બિંદચિત્ર. સંસ્કૃત શબ્દ રાધા. સંસ્કૃત રાધાનો અર્થ સમૃદ્ધિ, સફળતા, પૂર્ણતા અને સંપત્તિ થાય છે. આ એક સામાન્ય શબ્દ અને નામ છે જે ભારતના પ્રાચીન અને મધ્યયુગીન ગ્રંથોમાં વિવિધ સંદર્ભોમાં જોવા મળે છે. આ શબ્દ વૈદિક સાહિત્ય તેમજ હિન્દુ મહાકાવ્યોમાં પણ જોવા મળે છે, પરંતુ તે સમજવામાં અગમ્ય છે. આ નામ મહાકાવ્ય મહાભારતમાં પણ એક વ્યક્તિ માટે દેખાય છે. રાધિકા રાધાના પ્રિય સ્વરૂપનો ઉલ્લેખ કરે છે. ગર્ગ સંહિતાના ગોલોક ખંડના 15મા અધ્યાયમાં ઋષિ ગર્ગ રાધાનો સંપૂર્ણ અર્થ સમજાવે છે. રાધામાં નો અર્થ રામદેવી, લક્ષ્મી અનો અર્થ ગોપીઓ, ધનો અર્થ ધારાદેવી, ભૂદેવી અને છેલ્લું અવિરાજા નદી, જેને યમુના પણ કહેવાય છે, નું પ્રતીક છે. નારદ પંચરાત્રના 5મા અધ્યાય 5મી રાત્રિમાં શ્રી રાધા સહર્ષના સ્તોત્ર શીર્ષક હેઠળ રાધાના 1008 નામોનો ઉલ્લેખ છે. નારદ પુરાણના 68માં અધ્યાય તૃતીયા પાદમાં પણ રાધાના 500 નામોની યાદી આપવામાં આવી છે. કેટલાક સામાન્ય નામો અને ઉપનામો આ પ્રમાણે છે: શ્રી, શ્રીજી, શ્રીજી, તેજ, વૈભવ અને સંપત્તિની દેવી, લક્ષ્મી, માધવી, માધવની સ્ત્રીની પ્રતિરૂપ, કેશવી, કેશવનું સ્ત્રીલિંગ સ્વરૂપ, અપરાજિતા, જે અજેય છે, કિશોરી, યુવાન, નિત્યા, તે શાશ્વત છે, નિત્ય, ગેહિની, કૃષ્ણની શાશ્વત પત્ની, ગોપી, ગોવાળિયાની છોકરી, શ્યામા, શ્યામનો પ્રિય, ગૌરાંગી, જેનો રંગ સોના જેવો તેજસ્વી છે, રાસેશ્વરી અને રસપ્રિયા, રાસલીલાની રાણી અને તે જે રાસ નૃત્યની શોખીન છે, વૃંદાવનેશ્વરી, વૃંદાવનની રાણી, કૃષ્ણેશ્વરી, કૃષ્ણનો સ્ત્રીલિંગી સમકક્ષ સાહિત્ય અને પ્રતીકવાદ. જયદેવ મનાકુ દ્વારા રાધા કૃષ્ણને મંત્ર સંભળાવે છે. રાધા હિન્દુ ધર્મની વૈષ્ણવ પરંપરાઓમાં એક મહત્વપૂર્ણ દેવી છે. તેમના લક્ષણો, અભિવ્યક્તિઓ, વર્ણનો અને ભૂમિકાઓ પ્રદેશ પ્રમાણે બદલાય છે. રાધા કૃષ્ણ સાથે સહજ છે. પ્રારંભિક ભારતીય સાહિત્યમાં તેમના ઉલ્લેખો અગમ્ય છે. જે પરંપરાઓ તેમને પૂજતી હોય છે તે આ સમજાવે છે, કારણ કે તે પવિત્ર ગ્રંથોમાં છુપાયેલ ગુપ્ત ખજાનો છે. 16મી સદીમાં ભક્તિ ચળવળ યુગ દરમિયાન કૃષ્ણ પ્રત્યેના તેમના અસાધારણ પ્રેમને પ્રકાશિત કરવામાં આવતા તે વધુ જાણીતી બની. 12મી સદીમાં જયદેવ દ્વારા સંસ્કૃતમાં લખાયેલ ગીતા ગોવિંદ તેમજ નિંબાર્કાચાર્યના દાર્શનિક કાર્યોમાં રાધાનો પ્રથમ મુખ્ય દેખાવ. આમ ગીતા ગોવિંદમાં કૃષ્ણ રાધા સાથે વાત કરે છે: હે ઈચ્છા રાખનારી સ્ત્રી, ફૂલોથી છવાયેલા આ ફ્લોર પર તમારા કમળના પગ મૂકો અને તમારા પગને સુંદરતામાં જીતવા દો.
મારા માટે જે સર્વનો સ્વામી છું મેં આસક્ત રહો હવે હંમેશા તમારા છો ઓ મારી નાની રાધા મને અનુસરો જયદેવ ગીતા ગોવિંદા જો કે જયદેવની કવિતામાં તેમની નાયિકાનો સ્ત્રોત સંસ્કૃત સાહિત્યનો એક કોયડો છે. એક સંભવિત સમજૂતી એ છે કે જયદેવની નિંબાર્કાચાર્ય સાથેની મિત્રતા જે રાધા કૃષ્ણની પૂજા સ્થાપિત કરનારા પ્રથમ આચાર્ય હતા. સાહિત્ય અકાદમીના જ્ઞાનકોશ અનુસાર નિંબાર્કે અન્ય કોઈ પણ આચાર્યો કરતાં રાધાને દેવતા તરીકે વધુ સ્થાન આપ્યું. ગીતા ગોવિંદ પહેલા રાધાનો ઉલ્લેખ ગાથા સપ્તશતી ગ્રંથમાં પણ કરવામાં આવ્યો હતો જે રાજા હાલા દ્વારા પ્રાકૃત ભાષામાં રચિત 700 શ્લોકોનો સંગ્રહ છે. આ ગ્રંથ પહેલી કે બીજી સદીની આસપાસ લખાયો હતો. ગાથા સપ્તશતીએ તેના શ્લોકમાં રાધાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. મુખમારુતે ત્વમ કૃષ્ણ ગોરાજો રાધિકાયપને એતસમ પલ્લવીના મન્યાસમપી ગૌરવમ હરસી. હે કૃષ્ણ તમારા મુખમાંથી નીકળતા શ્વાસના ફૂંકાવાથી જેમ જેમ તમે રાધાના ચહેરા પરથી ધૂળ ઉડાડો છો તેમ તેમ તમે બીજી દૂધવાળી સ્ત્રીઓનો મહિમા છીનવી લો છો. રાધા પુરાણોમાં પણ જોવા મળે છે જેમ કે પદ્મ પુરાણ લક્ષ્મીના અવતાર તરીકે દેવી, ભાગવત પુરાણ મહાદેવીના સ્વરૂપ તરીકે, બ્રહ્મ વૈવર્ત પુરાણ રાધા કૃષ્ણના સર્વોચ્ચ દેવતા તરીકે, મત્સ્ય પુરાણ દેવીના સ્વરૂપ તરીકે, લિંગ પુરાણ લક્ષ્મીના સ્વરૂપ તરીકે, વરાહ પુરાણ કૃષ્ણના પત્ની તરીકે, નારદ પુરાણ પ્રેમની દેવી તરીકે, સ્કંદ પુરાણ અને શિવ પુરાણ 15મી અને 16મી સદીના કૃષ્ણ ભક્ત કવિ સંતો વિદ્યાપતિ ચંડીદાસ, મીરાબાઈ, સુરદાસ સ્વામી હરિદાસ તેમજ નરસિંહ મહેતા જે તેમના બધા પહેલા હતા તેમણે પણ કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે લખ્યું હતું. નામ ચંડીદાસ તેમની બંગાળી ભાષાની ભક્તિ કવિતા શ્રી કૃષ્ણ કીર્તનમાં રાધા અને કૃષ્ણને દૈવી તરીકે દર્શાવે છે, પરંતુ માનવ પ્રેમમાં ભાગવત પુરાણમાં નામ ન હોવા છતાં વિશ્વનાથ ચક્રવર્તી લગભગ 1626 થી 1708 શાસ્ત્રમાં એક અનામિપ્રિય ગોપીને રાધા તરીકે અર્થઘટન કરે છે. ભટ્ટ નારાયણ દ્વારા લખાયેલ વેણીસંહાર લગભગ 800 CE આનંદવર્ધન દ્વારા લખાયેલ ધ્વન્યાલોક લગભગ 820890 CE અને અભિનવગુપ્ત દ્વારા લખાયેલ ધ્વન્યાલોકલોકન લગભગ 950101 CE રાજશેખર દ્વારા લખાયેલ 9મી 10મી સદીના અંતમાં કાવ્યમીમાંસા ક્ષેમેન્દ્ર દ્વારા લખાયેલ દશાવતાર ચરિત 1066 CE અને હેમચંદ્ર દ્વારા લખાયેલ સિદ્ધ હેમ શબ્દાનુસરણ લગભગ 1088 થી 1172 માં તેની દેખાય છે. આમાંના મોટાભાગનામાં રાધાને એવી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવી છે જે કૃષ્ણ સાથે ખૂબ જ પ્રેમમાં છે અને જ્યારે કૃષ્ણ તેને છોડી દે છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે, પરંતુ તેનાથી વિપરીત રાધા તંત્રની રાધા તેમને હિંમતવાન, ચતુર, આત્મવિશ્વાસુ, સર્વજ્ઞ અને દૈવી વ્યક્તિત્વ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે દરેક સમયે સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. રાધા તંત્રમાં રાધા ફક્ત પત્ની નથી પરંતુ સ્વતંત્ર દેવી તરીકે ગણવામાં આવે છે. અહીં કૃષ્ણને તેમના શિષ્ય તરીકે અને રાધાને તેમના ગુરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કૃષ્ણ સાથે રાધાનું ચિત્ર એમ.વી. ધુરંધર દ્વારા 1915 ચાર્લોટ હૌડેવિલે સિદ્ધાંત આપ્યો છે કે રાધા પૂર્વ ભારતમાં પુરીના જગન્નાથ જે કૃષ્ણ સાથે ઓળખાય છે સાથે દેવી એકાંશા દુર્ગા સાથે સંકળાયેલની જોડીથી પ્રેરિત થઈ હશે. જો કે ચૈતન્ય મહાપ્રભુ 15મી સદી ગૌડીય વૈષ્ણવ ધર્મના સ્થાપક એ રાધા કૃષ્ણના દેવ યુગલની પૂજા કરી હોવાનું જાણીતું નથી. વૃંદાવન ક્ષેત્રની આસપાસના તેમના શિષ્યોએ રાધાને કૃષ્ણની હલાદીની શક્તિ, આનંદની ઉર્જા તરીકે સમર્થન આપ્યું હતું જે તેમને આદિલ દિવ્ય માતા સાથે જોડી હતી. જ્યારે બંગાળના જયદેવ અને વિદ્યાપતિની કવિતા રાધાને કૃષ્ણની પ્રિય તરીકે ગણે છે, ત્યારે ગૌડીય કવિતા તેમને એક દૈવી પત્ની તરીકે ઉન્નત કરે છે. પશ્ચિમ ભારતમાં વલ્લભાચાર્યના કૃષ્ણ કેન્દ્રિત સંપ્રદાય પુષ્ટિમાર્ગમાં રાધાને કૃષ્ણની સ્વામીની તરીકે પૂજનીય માનવામાં આવે છે જે ભક્તિને પાત્ર છે. જયા ચેમ્બુરકરના મતે રાધા સાથે સંકળાયેલા સાહિત્યમાં તેમના ઓછામાં ઓછા બે મહત્વપૂર્ણ અને અલગ પાસાઓ છે, જેમ કે શ્રી રાધિકા નમસહસ્રમેઘ પાસું એ છે કે તે દૂધવાળી ગોપી છે. બીજું એ છે કે તે હિન્દુ દેવી પરંપરાઓમાં જોવા મળતી સ્ત્રી દેવતા જેવી જ છે. તે હિન્દુ કલાઓમાં કૃષ્ણ સાથે અર્ધનારી તરીકે પણ દેખાય છે, એટલે કે એક પ્રતિમાશાસ્ત્ર જ્યાં છબીનો અડધો ભાગ રાધા છે અને બીજો અડધો ભાગ કૃષ્ણ છે. આ મહારાષ્ટ્રમાં શોધાયેલા શિલ્પોમાં અને શિવ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આ ગ્રંથોમાં આ અર્ધનારીને ક્યારેક અર્ધરાધવિનુધાર મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે અને તે રાધા અને કૃષ્ણના સંપૂર્ણ જોડાણ અને અવિભાજ્યતાનું પ્રતીક છે. ડીએમ વુલ્ફ તેમના સંસ્કૃત અને બંગાળી સ્ત્રોતોના નજીકના અભ્યાસ દ્વારા દર્શાવે છે કે રાધા કૃષ્ણની પત્ની અને વિજેતા બને છે અને આધ્યાત્મિક રીતે રાધાને કૃષ્ણ સાથે સહ મહત્વપૂર્ણ અને સહ શાશ્વત તરીકે સમજવામાં આવે છે.
ખરેખર વધુ લોકપ્રિય સ્થાનિક પરંપરાઓ યુગલની પૂજા કરવાનું પસંદ કરે છે અને ઘણીવાર શક્તિનું સંતુલન રાધા તરફ નમાવે છે. ગ્રેહામે શ્વેઈએ તેમના કાર્યથી ડિવાઇન ફેમિનાઇન થિયોલોજી ઓફ કૃષ્ણમાં રાધા કૃષ્ણના સંદર્ભમાં જણાવ્યું છે કે દૈવી યુગલ રાધા અને કૃષ્ણ દેવત્વનો સાર ધરાવે છે. તેથી ચૈતન્ય વૈષ્ણવો દ્વારા રાધાને તેમના ધર્મશાસ્ત્રીય સિદ્ધાંતના કેન્દ્રનો ભાગ માનવામાં આવે છે. રાધા કૃષ્ણના સ્વરૂપોની પવિત્ર છબીઓ જે બાજુમાં ઉભેલી છે ભારતીય મંદિરોમાં વિસ્તૃત રીતે પૂજાય છે. તેમની છબી તેમના દૈવી પાત્ર અને કૃષ્ણ સાથે